વસુધાબેન મનોજભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ. ગત તારીખ 1/8/2024 રોજ શેરખાન પઠાણ કોંગ્રેસના આગેવાન અને એમની ટીમ તાલુકા પંચાયત નેત્રંગની અંદર આવી ખૂબ મોટા પાયે બૂમાબૂમ કરી આક્ષેપો લગાવી રહ્યા હતા કે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તે વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ જણાવી રહ્યા હતા કે કાટીપાડા, કોચબાર, કંબોડિયા, વણખુટા 39 ગામ પૈકી આ પંચાયતોને વિકાસથી વંચિત રાખે છે. ભારતીય જનતા પાર્ટીની પંચાયત બન્યા પછી આ 2.5 વર્ષમાં અમે એ લોકોને કાટીપાડામાં 40 લાખ, વણખુટામાં 71 લાખ, કોચબારમાં 54 લાખ અને કંબોડિયામાં 28 લાખના કામ ફાળવ્યા છે. ખોટી વાતો કરીને આદિવાસી લોકોને ગુમરાહ કરે છે અને વિકાસથી વંચિત રાખવા માંગે છે. રાજકીય રીતે પોતાના એ લોકો રોટલા શેકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને લોકો બદનામ કરી રહ્યા છે. અમારા આદિવાસી સમાજના લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે. જેથી હું નેત્રંગ તાલુકાના તમામ આદિવાસી ભાઈ બહેનોને કહેવા માગું છું કે આ લોકોની વાતોમાં ખોટી રીતે ના આવો. આ શેરખાન પઠાણ જે ખોટા આક્ષેપો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માંગે છે. આ શેરખાન પઠાણ સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરી રહ્યું છે. ખોટી વાતો કરીને અમારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહ્યું છે.